આ તરફ રાજકોટમાં વરસાદી માહોલ જામેલો છે। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી। રાજકોટમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રેસક્રોસ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારમાં આજે વરસાદી માહોલ હતો। કાલાવાડ રોડ સહિત વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા હતા। જો કે એકંદરે લોકો વરસાદને આવકારી પણ રહ્યા છે। હવામાન વિભાગની જે રીતના આગાહી કરવામાં આવી હતી તેની અસર છે તે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં છે તે પણ જોવા મળી રહી છે। રાજકોટ શહેરની જો વાત કરીએ તો સવારના દર્શન સૂર્યનારાયણ દ્વારા દેવામાં આવ્યા હતા, પરંતુ બપોરના વાતાવરણમાં અચાનક જ જે પલટો આવ્યો છે ને ત્યારબાદ વરસાદ છે તે રાજકોટ શહેરની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ રેસકોર્સ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે ને તેના કારણે રસ્તાઓ ઉપર છે તે પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો છે તેમને વાહનોની લાઇટ ચાલુ કરી અને વાહનો ચલાવવા પડે તેવી મુશ્કેલી થઈ રહી છે। તો સાથે રેનકોટ છે તે પણ લોકો પહેરીને નીકળી રહ્યા છે। તો સાથે જે રીતના વાત કરીએ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ હોય, મવડી વિસ્તાર છે, ત્રિકોણબાગ વિસ્તાર છે, આ તમામ વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। તો બીજી બાજુ રૈયા સર્કલ છે કે જ્યાં રૈયા ટેલિફોન એક્સચેન્જ આવેલું છે ત્યાં અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂ થઈ ગયા છે। તો રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ને અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લાના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે છેલ્લા થોડા સમયથી વરસાદ ન આવતો હોય ને વાવણી જે કરી લીધી હતી ને તેની અંદર વરસાદ આવતા હાલ ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો રાજકોટ શહેર ઉપરાંત કપાસ છે અને મગફળી છે તેનું મબલક વાવેતર છે તે કરવામાં આવ્યું છે ને આ જે ખેતી માટે આ વરસાદ છે તે આશીર્વાદ સમાન હોય છે ને તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ શહેરમાં બપોરના સમયે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે રાજકોટના રેસકોર્સના હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે સામાન્ય વરસાદમાં જ જે પાણી છે તે ભરાઈ ગયા હોય, પાણીની નદીઓ રાજકોટ શહેરના રાજમાર્ગો ઉપર વહેતી થઈ હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિત અનેક વિસ્તારોમાં 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ સહિત અનેક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પરિણામે સામાન્ય વરસાદમાં જ પાણી જે ભરાઈ ગયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને એના લીધે રાહદારીઓ છે તેને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ને અત્યારે રાજકોટ શહેરની અંદર ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને વરસાદની શરૂઆતમાં જ જે અનેક રાજમાર્ગો છે તેમાં પાણી ભરાવાની જે સમસ્યાઓ છે તે પણ શરૂ થઈ ચૂકી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટ બાદ સુરતની પણ વાત કરીશું। સુરતમાં